નમસ્તે. જય અંબે મિત્રો આજે આપણે જે આપણો ટોપિક શરૂ કરીએ છીએ એ ટોપિકનું નામ છે આપણું ચેપ્ટર નંબર 4 એક્ઝમ્પ્ટેડ ઇન્કમ. એક્ઝમ્પ્ટેડ ઇન્કમ ઇન્કમ જો એક્ઝમ્પ્ટેડ ઇન્કમ એ શું કહેવા માગે છે, તો આ ટોપિકની અંદર આપણે ઓવરઓલ 7 પોઈન્ટ અહીંયા ભણવાના છે કે કયા બેઝ ઉપર એ એક્ઝમ્પશન કે એક્ઝમ્પ્ટેડ કહેવાય. એ ઇન્કમ કયા ટોપિકથી કયા બેઝ ઉપર એને આપણે એક્ઝમ્પ્ટેડ કહી શકીએ, એના વિથ રીઝન ટોપિક આપણે સમજવાના છે. દેખો, એક્ઝમ્પ્ટેડનો મિનિંગ થાય છે કે આ એવા પ્રકારની ઇન્કમો છે કે જેના ઉપર જે ટેક્સ ભરવાનો થતો હોય એ એઝ પર ધ ડાયમેન્શન તમારે ટેક્સ જે થતો હોય એ એઝ પર ધ ટાઈપ્સ ઓફ ગવર્મેન્ટ એની અંદરથી તમારે ટેક્સ ભરવાનો ના થાય એને આપણે એક્ઝમ્પ્ટેડ કહીએ છીએ. તો અહીંયા શું કહેવા માગે છે મિત્રો, આ ચેપ્ટર એવું કહેવા માગે છે કે એવી કઈ ઇન્કમો છે કે જેના અંદર તમારે ટેક્સ ભરવાનો થાય છે અને એવી કઈ છે કે જેના અંદર નથી ભરવાનો થતો. તો એના વિશેનું અહીંયા તમારે બાયફર્કેશન આ ચેપ્ટરમાં તમને આપેલું છે. રાઈટ. આ ચેપ્ટરની અંદર તમને એવું કહેવા માગે છે કે ગવર્મેન્ટે તમને અમુક પ્રકારના રિલીફ આપેલા છે, એટલે અમુક પ્રકારની તમને જે ટેક્સમાંથી મુક્તિ આપેલી છે. રાઈટ. તો એવા જે છે રિલીફ એ પ્રમાણે એને એક્ઝમ્પશન કહેવામાં આવે છે. એક્ઝમ્પશન એઝ પર ધ એક્ટ આપણે દેખવા જઈએ તો બે પ્રકારના નીકળે. ફર્સ્ટ એવા કહેવાય કે જે ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ. શું કહેવાય છે? ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ. ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ. ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ એટલે ટોટલી જેમાં એક્ઝમ્પશન આપેલું હોય એઝ પર ધ નોર્મ્સ એની અંદર ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ આપેલું હોય છે. બરાબર, આવી ઇન્કમને. અને બીજી એવી હોય છે કે જે પાર્શિયલ એક્ઝમ્પ્ટેડ. રાઈટ. બીજા એવા હોય છે પાર્શિયલ એક્ઝમ્પશન. પાર્શિયલ એક્ઝમ્પશન. પાર્શિયલી એક્ઝમ્પ્ટેડ. એક્ઝમ્પ્ટેડ. આ પ્રકારે બે પ્રકારના એક્ઝમ્પશન નીકળે છે. રાઈટ. અને આ જે આની અંદરથી જે ડિડક્શન જે આવતું હોય એ અંડર સેક્શન 80C થી 80U મુજબનું આવતું હોય છે. આની અંદરથી જે ડિડક્શન નીકળતું હોય છે એ ડિડક્શન આપણને શેમાંથી બાદ મળે, તો જે આપણી ગ્રોસ ઇન્કમ આવે, જે આપણી ગ્રોસ ઇન્કમ આવે છે, રાઈટ, એ ગ્રોસ ઇન્કમમાંથી આપણને આ પ્રકારનું ડિડક્શન મળે છે. એક્ઝમ્પશન અને ડિડક્શનનો બેનિફિટ મળે છે. રાઈટ. તો એ કયા રીતના આપણને મળે છે એના વિશે આપણે અહીંયા ભણવાનું છે. રાઈટ. તો સૌથી પહેલાં તો આપણે 3 ખાસ પ્રકારના વર્ડિંગ સમજવાના છે કે એક્ઝમ્પશન કોને કહેવાય, ડિડક્શન કોને કહેવાય અને રિલીફ કોને કહેવાય. આ 3 પ્રકારના આપણે વર્ડ ભણવાના છે. રાઈટ. તો દેખો શું કહે છે, 3 પ્રકારના આપણે વર્ડ પહેલાં એનો મિનિંગ સમજવાનો છે. ફર્સ્ટ વર્ડિંગ છે એક્ઝમ્પશન. ત્રણ વર્ડિંગનો આપણે મિનિંગ સમજવાનો છે. પહેલો છે એક્ઝમ્પશન, બીજો છે ડિડક્શન અને ત્રીજો છે રિલીફ. જો સામાન્ય ગુજરાતી ભાષામાં 3નો મતલબ થાય કે બાદ મળ્યું એટલે એક્ઝમ્પ્ટેડ, ડિડક્ટેડ એટલે બાદ થયું, કપાયું એટલામાં કપાત થઈ, અને રિલીફ એટલે રાહત મળી. સામાન્ય અર્થમાં ત્રણેય એકબીજાના સમાનાર્થી શબ્દો લાગે છે, એક જ જેવા શબ્દો લાગે છે. રાઈટ. તો શું કહે છે અહીંયા, રાઈટ, તો આ ત્રણેય વચ્ચેનો ડિફરન્સ શું છે એ આપણે દેખવાનું છે. ગવર્મેન્ટ તરફથી તમને બે પ્રકારના એક્ઝમ્પશન મળે છે, ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ અને પાર્શિયલી એક્ઝમ્પ્ટેડ.
તો એ ત્રણેયનો અહીંયા મિનિંગ શું નીકળે છે? એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલીફ, આ ત્રણેયનો અહીંયા મતલબ શું નીકળે છે? તો દેખો, એ ત્રણેય વિશે આપણે અહીંયા ભણવાનું છે. તો એક્ઝમ્પશન કોને કહેવાય છે? તો દેખો, એક્ઝમ્પશનના વિશે આપણે વાત કરીએ છીએ. તો અહીંયા એક્ઝમ્પશન બે પ્રકારના છે, આપણે ઉપર દેખી લીધું એ પ્રમાણે. કયા કયા છે? ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ અને પાર્શિયલી એક્ઝમ્પ્ટેડ. એક્ઝમ્પશન બે પ્રકારના આપણે નીકળે છે, ફૂલ્લી અને પાર્શિયલી. ડિડક્શન, તો એમાં પણ બે પ્રકારની નીકળે છે. ડિડક્શનની સેક્શન આવે છે 80. ડિડક્શનની સેક્શન આવે છે 80. એક્ઝમ્પશનની સેક્શન આવે છે 10. એ આગળ આપણે ડિસ્કસ કરવાની આવે છે. હવે ડિડક્શન બે પ્રકારના હોય, ડિડક્શન ફોર પેમેન્ટ અને ડિડક્શન ફોર ઇન્કમ. ફોર ઇન્કમ એન્ડ પેમેન્ટ. બીજો પેમેન્ટ. રાઈટ. અને ત્રીજો હોય છે રિલીફ. તો આ ત્રણ વર્ડ વિશે આપણે આ ચેપ્ટરમાં અત્યારે ભણવાનું છે. ડિડક્શન કોને કહેવાશે, એક્ઝમ્પશન કોને કહેવાશે અને રિલીફ કોને કહેવાશે, એના વિશે આપણે અહીંયા ભણવાનું આજે આવે છે. ક્લિયર છે? તો ત્રણ વિશે આપણે ભણવાનું આવશે. સૌથી પહેલાં આપણે એક્ઝમ્પશનથી શરૂઆત કરીએ. એક્ઝમ્પશનથી આપણે શરૂઆત કરીએ છીએ. જો એક્ઝમ્પશન માટે સેક્શન આવે છે 10. એક્ઝમ્પ્ટેડ ઇન્કમ માટે કઈ સેક્શન આવે છે? 10. એના માટે સેક્શન આવે છે 10. એઝ પર ધ સેક્શન 10 શું કહે છે કે કઈ કઈ ઇન્કમો એક્ઝમ્પ્ટેડ છે? તો એના માટેનું અહીંયા શું કહે છે કે આ જે ઇન્કમો છે ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ છે, અને એ ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ હોય એટલે ગ્રોસ ઇન્કમની અંદર જે ઇન્કમોનો સમાવેશ થતો નથી. આ જે કહેવાય છે ટોટલ ઇન્કમનો ભાગ નથી, એને ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ કહેવાય. ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ ઇન્કમ કોને કહેવાય? કોને કહેવાશે? તો દેખો, ધીઝ ઇન્કમ is not a part of total income. Is not a part of total income. Is not a part of total income. Right? So it is not included in computation of gross income. Not included in computation of gross income. ગ્રોસ ઇન્કમના કમ્પ્યુટેશનમાં ગણાશે નહીં. રાઈટ. તો એ ઇન્કમને કહેવાય આપણે ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ. This income is not part of total income, so it is not included in a computation of gross income. Is called as exempted income, fully exempted income. ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ ઇન્કમ કહેવાય છે. ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ ઇન્કમ કઈ કઈ આવે છે ઇન રિસ્પેક્ટ ટુ ઇન્ડિવિડ્યુઅલ? એમાં ફર્સ્ટ આવે છે, ફૂલ્લી એક્ઝમ્પ્ટેડમાં ફર્સ્ટ આવે છે એગ્રીકલ્ચર ઇન્કમ. એગ્રીકલ્ચર ઇન્કમ જે છે
એ એઝ પર ધ ઇન્ડિયન ટેન્ડન્સી એક્ટ એ ટોટલી એક્ઝમ્પ્ટેડ ઇન્કમ આવે છે. તો દેખો એની અંદર શું કહે છે, એગ્રીકલ્ચરની અંદર શું કહે છે, રેન્ટ ઓર રેવન્યુ ડિરાઇવ ફ્રોમ અ લેન્ડ સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા યુઝ ફોર એગ્રીકલ્ચર પર્પઝ. બરાબર. તો લેન્ડ જે છે ઇન્ડિયામાં સિચ્યુએટેડ હોવી જોઈએ. એગ્રીકલ્ચરની અંદર શું કહે છે, લેન્ડ હોવી જોઈએ. લેન્ડ મસ્ટ બી સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા યુઝ ફોર એગ્રીકલ્ચર પર્પઝ. એટલે સૌથી પહેલાં તો એગ્રીકલ્ચર લેન્ડ હોવી જોઈએ, સિચ્યુએટેડ ઇન્ડિયામાં હોવી જોઈએ અને યુઝ ફોર એગ્રીકલ્ચર પર્પઝ, એગ્રીકલ્ચર પર્પઝ માટે યુઝ થવી જોઈએ. બરાબર. ઇન્કમ ડિરાઇવ ફ્રોમ એગ્રીકલ્ચર ઓપરેશન એન્ડ ઇન્કમ ફ્રોમ ફાર્મ બિલ્ડિંગ, આ બધી જ એગ્રીકલ્ચર ઇન્કમમાં આવે છે. એટલે કે કોઈ લેન્ડ હોય, લેન્ડ ઇન્ડિયામાં સિચ્યુએટેડ હોય, એગ્રીકલ્ચર પર્પઝ માટે યુઝ થતી હોય અને એની ઇન્કમ એગ્રીકલ્ચર ઓપરેશનમાંથી આવતી હોય અને કાં તો ફાર્મ બિલ્ડિંગમાંથી આવતી હોય, તો આ બધી ઇન્કમ જે છે એ એગ્રીકલ્ચર ઇન્કમ કહેવાય છે. અને એઝ પર ધ એગ્રીકલ્ચર ટેન્ડન્સી એક્ટ એ બધા ઉપર આપણે એક્ઝમ્પશન ગણીએ છીએ. એ બધી ઇન્કમો આપણે એક્ઝમ્પશન ગણીએ છીએ. એઝ પર ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ નો પાવર ટુ ઇમ્પોઝ ટેક્સ ઓન એગ્રીકલ્ચર ઇન્કમ. તો દેખો આવી જે કોઈ એગ્રીકલ્ચર ઇન્કમ છે એના પર સેન્ટ્રલ ગવર્મેન્ટને પણ કોઈ પાવર નથી કે એની અંદર કોઈ ટેક્સ લઈ શકે. રાઈટ. એટલા માટે એને ફૂલ્લી ટેક્સ ફ્રી કહેવાય છે. શું કહેવાય છે? ફૂલ્લી ટેક્સ ફ્રી. આ ઇન્કમ એવી છે કે જેના પર સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ ટેક્સ લગાવી શકતી નથી. રાઈટ. એટલે ફૂલી ટેક્સ ફ્રી કહેવાય છે. However, this provision is misused by SSC. Hence, from the assessment year 1974-75, the agriculture has added a non-agriculture taxable income of a non-company SSC, and the tax on agriculture income is allowed as a deduction from the total tax payable. એટલે આ એગ્રીકલ્ચર ટોટલી ટેક્સ ફ્રી હતી, પરંતુ એમાં થવા માંડ્યું એવું કે લોકો એનો મિસયુઝ કરવા માંડ્યા હતા. રાઈટ. એટલે પછી ગવર્મેન્ટે એની અંદર 74-75ની અંદર એ શું કર્યું કે ધ એગ્રીકલ્ચર ઇન્કમ ઇઝ એડેડ ટુ ધ નોન એગ્રીકલ્ચર ટેક્સેબલ ઇન્કમ ઓફ અ નોન કંપની એસએસસી. એટલે કે કંપની સિવાયના કોઈ એસએસસી હશે એને શું કહે છે, કોઈ એગ્રીકલ્ચર ઇન્કમ જો એને થતી હોય તો નોન એગ્રીકલ્ચર ઇન્કમ સાથે પહેલાં ભેગી કરી નાખવાની, પછી એના પર ટેક્સ ગણવાનો, પછી ખાલી એગ્રીકલ્ચરનો ટેક્સ ગણવાનો, મતલબ એગ્રીકલ્ચર એ જે એક્ઝામ્પશન લેવાનું અને ટોટલ ઇન્કમમાંથી બાદ લેવાનું. એટલે કે આની અંદર ગવર્મેન્ટે જ્યારે લૂપહોલ્સ દેખાવા માંડ્યા એટલે આની અંદર ગવર્મેન્ટે એક સિસ્ટમ એપ્લાય કરી, પાર્શિયલ ઇરિગેશનની સિસ્ટમ એપ્લાય કરી. કઈ સિસ્ટમ એપ્લાય કરી? પાર્શિયલ ઇરિગેશન. પાર્શિયલ ઇરિગેશનની સિસ્ટમ એપ્લાય કરી ગવર્મેન્ટે. આ વર્ડ તમારી અંદર આની અંદર નથી આપ્યો, પણ મને ખ્યાલ છે એટલા માટે તમને શબ્દ કીધો કે જે સિસ્ટમ એડોપ્ટ કરી એ સિસ્ટમનું નામ છે પાર્શિયલ ઇરિગેશન સિસ્ટમ એડોપ્ટ કરી. રાઈટ. તો દેખો શું કહે છે, એગ્રીકલ્ચર ઇન્કમ ઇઝ ટોટલી ટેક્સ ફ્રી યટ ઇટ ઇઝ ઇન્ક્લુડ ઇન ધ ટોટલ ઇન્કમ ફોર it is included in the total income for a rate purpose, so that the SSC is required to pay income tax at a higher rate on non-agriculture income. If non-agriculture income of SSC for all sources is 2,50,000, the senior citizen is and super senior citizen is 3 lakh and 5 lakh respectively or less, no income tax is payable in respectively of the agriculture amount. એટલે આ એવું કહેવા માગે છે કે જ્યારે એગ્રીકલ્ચર ઇન્કમને એક્ઝમ્પ્ટેડ ગણી છે, જ્યારે કોઈ વ્યક્તિની ઇન્કમ એગ્રીકલ્ચર, રાઈટ, અને નોન એગ્રીકલ્ચર ઇન્કમ એ બધી ભેગી થઈને 2.5 લાખ રૂપિયા સુધી થતી હોય, નોર્મલ એસએસસીની, સિનિયર સિટીઝનની 3 લાખ અને સુપર સિનિયર સિટીઝનની 5 લાખ સુધી ઇન્કમ થતી હોય, તેને કોઈ ટેક્સ ભરવાનો આવતો નથી. પણ જો એ ઇન્કમ થ્રેશોલ્ડ લિમિટથી ઉપર જાય છે, એટલે નોર્મલ વ્યક્તિની 2.5 લાખથી ઉપર જાય, સિનિયર સિટીઝનની 3 લાખ ઉપર જાય અને સુપર સિનિયર સિટીઝનની 5 લાખ ઉપર જાય, તો એની અંદર એને જે ટેક્સ ભરવાનો થતો હોય એની અંદર ઇરિગેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવે છે. એટલે કે એગ્રીકલ્ચર, નોન એગ્રીકલ્ચર ઇન્કમ બધું ભેગું કરી અને ટેક્સ ગણવામાં આવે, પછી ખાલી એકલું નોર્મલ ગણવામાં આવે, અને જે પણ એગ્રીકલ્ચરનું જે એક્ઝમ્પશન થતું હોય ટોટલ ઇન્કમમાંથી બાદ મળે
એટલે એ રીતે એનું એક્ઝામ્શન મળતું હોય છે. ઇન શોર્ટ તમારે અત્યારે હાલ એટલું જ યાદ રાખવાનું છે આની અંદર કે તમારી જે પણ એગ્રીકલ્ચર ઇન્કમ છે એ ટેક્સ ફ્રી અત્યારે ગણવામાં આવે છે અને એની અંદર પાર્સલ ઇરિગેશનની સિસ્ટમ એડોપ્ટેડ કરેલી છે. રાઈટ. જો આની અંદર નીચે વર્ડિંગમાં લખેલું છે સચ પાર્સલ ઇરિગેશન ઇઝ ડન કમ્પ્યુટ ઇન અ ટેક્સ ઓન નોન એગ્રીકલ્ચર ઇન્કમ ઓર ઓનલી વેન ધ ફોલોઈંગ ટુ કન્ડિશન ઇઝ સેટિસ્ફાઈડ. દેખો પાર્સલ ઇરિગેશન ક્યારે એપ્લાય થશે? ફર્સ્ટ કીધેલું છે નોન એગ્રીકલ્ચર ઇન્કમ ઓફ એન એસએસસી એક્સીડ અ મેક્સિમમ એક્ઝમ્પ્ટેડ લિમિટ, એટલે કે થ્રેશોલ્ડ લિમિટથી વધારે તમારી ઇન્કમ થતી હોય નોન એગ્રીકલ્ચરની, એગ્રીકલ્ચર સિવાયની ઇન્કમ, એગ્રીકલ્ચર સિવાયની ઇન્કમ તમારી થ્રેશોલ્ડ લિમિટની ઉપર થતી હોય તો થ્રેશોલ્ડ લિમિટ એટલે સિનિયર સિટીઝન નોર્મલ માટે 2.5 લાખ, સિનિયર સિટીઝન માટે 3 લાખ ને સુપર સિનિયર સિટીઝન માટે 5 લાખ, એનાથી વધતી હોય તો પહેલું કારણ. અને બીજું કે છે નેટ એગ્રીકલ્ચર ઇન્કમ એક્સીડ 5,000 અને નેટ એગ્રીકલ્ચર ઇન્કમ જો 5,000થી વધારે થતી હોય તો જ આ ઇરિગેશનની સિસ્ટમ એડોપ્ટેડ કરવામાં આવે છે, નહીં તો કરવામાં આવતી નથી. તો પહેલું એગ્રીકલ્ચર ઇન્કમ હતું એ ફ્રી હતી. બીજી આવે છે રિસિપ્ટ ફ્રોમ એચયુએફ, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીમાંથી જે કોઈ રિસિપ્ટ થઈ હોય, રિસિપ્ટ ફ્રોમ HUF, receipt from HUF. HUF એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. Any sum received by individual as a member of HUF, it is exempted provided it is paid of income of the family. દેખો કોઈ પણ ઇન્કમ HUFના મેમ્બરને HUFમાંથી મળી હોય તો મેમ્બર માટે ટેક્સ ફ્રી કહેવાય. એનું કારણ છે કે HUFએ ઓલરેડી એના પર ટેક્સ ભરી દીધેલો હોય એટલે મેમ્બરના હાથમાં જે ઇન્કમ આવે ટેક્સ ફ્રી આવે. કારણ કે HUF પર જે ટેક્સ છે એ બિઝનેસે HUFએ ટેક્સ પે કરી દીધો હોય એટલે હવે મેમ્બરના હાથમાં ઇન્કમ ગઈ એ ટેક્સ ફ્રી, કારણ કે એક ઇન્કમ પર 2 વખત ટેક્સ ના લાગે. HUFએ પે કરી દીધો એટલે મેમ્બરે હવે પે કરવાનું આવે નહીં. રાઈટ. પછી ત્રીજું શેર ઓફ પ્રોફિટ ઓફ પાર્ટનર ફ્રોમ ફર્મ. શેર of profit of partner of firm, partner from firm, firm. તો જે પાર્ટનરશિપ ફર્મમાંથી જે પ્રોફિટ પાર્ટનરને મળે છે એ પણ એક્ઝમ્પ્ટેડ આવશે. પાર્ટનરશિપ ફર્મમાંથી જે પાર્ટનરને પ્રોફિટ મળે છે એ પણ એક્ઝમ્પ્ટેડ આવશે. વાય? બિકોઝ કે ફર્મે એ પ્રોફિટ પર ટેક્સ ભરી દીધો હોય, ફર્મે ટેક્સ ભરી દીધો હોય એટલે પાર્ટનરને બીજી વખત ટેક્સ ભરવાનો આવતો નથી. રાઈટ. તો એ એના માટે એક્ઝમ્પ્ટેડ થાય છે. જો પછી બીજી એવી પ્રકારની ઇન્કમ છે કે જે એક્ઝમ્પ્ટેડ હોય છે, તેમાં આપણને કઈ આપેલી છે તો ઇન્કમ ઓફ નોન રેસિડેન્ટ એન્ડ અ ફોરેન સિટીઝન. ઇન્કમ ઓફ નોન રેસિડેન્ટ and foreign citizen. જે નોન રેસિડેન્ટ છે કે ફોરેન સિટીઝન છે એની ઇન્કમ એક્ઝમ્પ્ટેડ આવે છે. તો દેખો શું લખે છે એની ઇન્કમ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડિંગ અ પ્રીમિયમ એન્ડ રિડમ્પશન ઓન અ સિક્યુરિટી નોટિફાઈડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ રિસીવ બાય અ નોન રેસિડેન્ટ ઇઝ એક્ઝમ્પ્ટેડ. આપણે રેસિડેન્ટલ સ્ટેટસ ચેપ્ટર ભણાવ્યું તેની અંદર દેખ્યું હતું કે કોઈ ઇન્ડિયન સિક્યોરિટી પર ઇન્ટરેસ્ટ જે કોઈ આવું નોન રેસિડેન્ટ છે એની અંદર શું કહે છે ઇન્ટરેસ્ટની ઇન્કમ થાય છે, બરાબર. તો એની ઇન્કમ ફ્રોમ ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડિંગ પ્રીમિયમ ઓર રિડમ્પશન ઓન સિક્યુરિટી નોટિફાઈડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ રિસીવ બાય નોન રેસિડેન્ટ ઇઝ એક્ઝમ્પ્ટેડ. જે નોટિફાઈડ
ગવર્મેન્ટ સિક્યોરિટી છે, ગવર્મેન્ટે ડિસાઇડ કરેલી છે, જે નોટિફાઈડ કરેલી છે ગવર્મેન્ટ સિક્યોરિટી, એના પર જો કોઈ ઇન્ટરેસ્ટ મળશે તો એ ટેક્સ ફ્રી કહેવાશે નોન રેસિડેન્ટ માટે. કારણ કે સ્પેશિયલ કેસમાં ગવર્મેન્ટે કીધેલી હોય છે એવી સિક્યોરિટી, કોઈ ખાસ સિક્યોરિટી ગવર્મેન્ટે ડિસાઇડ કરેલી છે એવી સિક્યોરિટીનો ઇન્ટરેસ્ટ મળે તો એક્ઝમ્પ્ટેડ કહેવાશે. પછી શું કહે છે, ઇન કેસ ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ બિંગ એન સિટીઝન ઓફ ઇન્ડિયા ઓર એ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન who also non-resident person any interest on money standing in his credit in a non-resident exempted account in the bank in India under the FEMA is exempted. તો દેખો, નોન રેસિડેન્ટ એક્ઝમ્પ્ટેડ ઇન્કમના એકાઉન્ટમાં એને કોઈ પૈસા મૂકેલા હશે તો એક્ઝમ્પ્ટેડ કહેશે. કારણ કે ગવર્મેન્ટે જ એને કીધું કે આ એકાઉન્ટમાં તમે પૈસા મૂકો, તમે એક્ઝમ્પ્ટેડ આપીશું. કારણ કે એ પૈસા એ બાને એ લોકો એકાઉન્ટમાં રોકે, અને એ પૈસા એકાઉન્ટમાં એટલા રોકે તો એટલા પૈસા ગવર્મેન્ટને વાપરવા માટે કામમાં આવે. એ લોકો એ પૈસા અંદર ઇન્વેસ્ટ કર્યા હોય તો પૈસા બેંકમાં, અને એ પૈસા બેંકને સર્ક્યુલેટ કરવા માટે કામમાં આવે. એટલે સરકાર શું કરતી હોય કે ભાઈ ટેક્સ નહીં લેવું, ટેક્સ પણ જતો કરતી હોય છે. રાઈટ. તો નોટિફાઈડ સિક્યુરિટી, પછી એવા જે નોન રેસિડેન્ટ એક્ઝમ્પ્ટેડ એક્સટર્નલ એકાઉન્ટ હોય તો એનું પણ એક્ઝમ્પ્ટેડ હોય છે. અને ત્રીજું શું કહે છે, in case of an individual being a citizen of India or a person of Indian origin who is also non-resident, and income in interest on such saving certificate issued before 1st June 2002 by the central government provided that has to such investment is convertible in a foreign exchange remitted under the provision of Foreign Exchange Management Act. એટલે એકોર્ડિંગ ટુ ફેમા એક્ટ મુજબ એવું કહે છે કે જે તમારી સ્પેસિફાઈડ સિક્યોરિટી છે એનો તમને ઇન્ટરેસ્ટ મળે છે, નોન રેસિડેન્ટને સ્પેસિફાઈડ સિક્યોરિટીનો ઇન્ટરેસ્ટ મળે છે, એ ઇન્ટરેસ્ટ પણ એક્ઝમ્પ્ટેડ કહેવામાં આવશે. સ્પેસિફાઈડ સિક્યોરિટીનું જે તમને ઇન્ટરેસ્ટ મળે છે, અને એ ક્યારે આ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા હતા, બિફોર 1st June 2002, એના પહેલાં જે ઇસ્યુ કરેલા જે સર્ટિફિકેટ છે જે ગવર્મેન્ટે સિક્યોરિટીના, એના ઉપર જે તમને ઇન્ટરેસ્ટ મળે છે એ પણ ટેક્સ ફ્રી કહેવાશે. રાઈટ. તો ઇન્ટરેસ્ટ ઓન નોન રેસિડેન્ટ. પછી શું કહે છે એના પછીનું, આમાં 2 પોઈન્ટ છે. બીજો પોઈન્ટ એવું કહે છે રેમ્યુનરેશન રિસીવ્ડ બાય ફોરેન ડિપ્લોમેટિક મેટ ઓફ ઓલ કેટેગરી. તો દેખો, રેમ્યુનરેશન received by foreign diplomatic foreign diplomatic ફોરેન ડિપ્લોમેટિકને કોઈ જે એને કોઈ પણ પ્રકારનું જે રેમ્યુનરેશન મળે એ પણ એક્ઝમ્પ્ટેડ કહેવાય છે. તો દેખો શું લખ્યું છે, ફોલોઈંગ ઇન્કમ ઓફ ઇન્ડિવિડ્યુઅલ હુ ઇઝ અ નોન સિટીઝન ઓફ ઇન્ડિયા ઇઝ એક્ઝમ્પ્ટેડ. એટલે કે નોન સિટીઝન એટલે ફોરેન ડિપ્લોમેટિક છે. તો દેખો શું લખ્યું છે, રેમ્યુનરેશન રિસીવ બાય ધ ફોરેન ડિપ્લોમેટિક ઓફ ઓલ કેટેગરી, કોઈ પણ કેટેગરીનો ફોરેન ડિપ્લોમેટિક છે, રાઈટ, તો એને એક્ઝમ્પ્ટેડ કહેવાય છે. પછી બીજું કહે છે, રેમ્યુનરેશન રિસીવ બાય ફોરેન સિટીઝન an employee of a foreign enterprise provide as his stay in India does not exceed 60 days. જ્યારે કોઈ વ્યક્તિ ઇન્ડિયામાં 60 દિવસથી વધારે નથી રહ્યો, બરાબર, તો એને ફોરેનની કંપનીમાં જોબ કરતો અને ફોરેનમાં રેમ્યુનરેશન મળ્યું, તો ઇન્ડિયામાં તો 60 દિવસથી ઓછું જ છે, તો ઇન્કમ ફોરેનમાં જનરેટ થઈ, ફોરેનમાં રિસીવ થઈ, તો પણ એ એના માટે એક્ઝમ્પ્ટેડ કહેવાશે. કારણ કે ઇન્ડિયામાં 60 દિવસથી વધારે રહ્યો નથી. આપણે રેસિડેન્ટ સ્ટેટસ વખતે આ કન્ડિશન આપણે ચેક કરી હતી, કોઈ વ્યક્તિ 60 દિવસથી વધારે રહેતો ના હોય તો નોન રેસિડેન્ટ કહેવાય, અને એની કોઈ ફોરેનમાં થયેલી ઇન્કમ એ ફોરેનમાં ટેક્સેબલ થશે, ઇન્ડિયામાં ટેક્સેબલ થાય નહીં. પછી રેમ્યુનરેશન રિસીવ બાય નોન સિટીઝન હુ ઇઝ એન નોન રેસિડેન્ટ ઓર ફોર અ સર્વિસ એ રેન્ડર ફ્રોમ એ ફોરેન શિપ એન્ડ હિઝ ટોટલ સ્ટે ઇન ઇન્ડિયા ડઝ નોટ એક્સીડ 90 ડે ઇન એ પ્રીવિયસ યર. કોઈ શિપમાં કામ કરતો હોય, બરાબર, જહાજી કંપનીમાં, અને એમાં ઇન્ડિયામાં 90 દિવસથી વધારે ના રહ્યો હોય, અહીંયા 60ના બદલામાં 90 દિવસ આવે, 90 દિવસથી વધારે ના રહ્યો તો એની ઇન્કમ પણ એક્ઝમ્પ્ટેડ કહેવાશે. અને શું લખ્યું છે, રેમ્યુનરેશન રિસીવ બાય ધ નોન સિટીઝન ઓફ એન ઇન્ડિયન એમ્પ્લોય ઓફ એન ફોરેન ગવર્મેન્ટ ડ્યુરિંગ હિઝ ટ્રેનિંગ ઇન ઇન્ડિયા અંડરટેકિંગ ઓન એન્ડ એપ્રુવ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. કોઈ નોન રેસિડેન્ટ છે એ ઇન્ડિયામાં એને ટ્રેનિંગ લેવા આવ્યો હોય, ખાસ કોઈ પર્પઝ માટે ઇન્ડિયામાં ટ્રેનિંગ લેવા આવ્યો હોય, તો ટ્રેનિંગ સમય દરમિયાન જો એને સેન્ટ્રલ ગવર્મેન્ટે એપ્રુવલ આપી હોય
તો ટ્રેનિંગ જે સમય દરમિયાન છે એને કોઈ ટેક્સ ભરવાનો આવતો નથી. મતલબ એની જે ઇન્ડિયાની અંદર જે ઇન્કમ થાય છે એના પર એને કોઈ ટેક્સ ભરવામાં આવતો નથી. રાઈટ, તો એ હતી. પછી અમુક ઇન્કમ છે ઇન્ડિયન સિટીઝનની, સર્ટેન ઇન્કમ ઓફ ઇન્ડિયન સિટીઝન. સર્ટેન ઇન્કમ ઓફ ઇન્ડિયન સિટીઝન, ઇન્કમ ઓફ ઇન્ડિયન સિટીઝન. ઇન્ડિયન સિટીઝનની અમુક ઇન્કમ છે એ એને ટેક્સ ફ્રી હોય છે, એને ટેક્સ ભરવાનો હોતો નથી. અમુક ઇન્કમો ઇન્ડિયન સિટીઝનની છે કે જેના પર એને ટેક્સ ભરવાનો આવતો નથી. એવી કઈ ઇન્કમ છે કે જેના ઇન્ડિયન સિટીઝને ખુદે ટેક્સ ભરવાનો નથી આવતો? તો દેખો શું કે છે, એલટીસી, લીવ ટ્રાવેલ કન્સેશન. ઇન્ડિયન સિટીઝન છે કે જેને ટેક્સ ભરવાનો નથી આવતો એવી કઈ કઈ ઇન્કમ છે? તો ફર્સ્ટ આવે છે એલટીસી, લીવ ટ્રાવેલ કન્સેશન. લીવ ટ્રાવેલ કન્સેશન, એને શોર્ટમાં કહેવાય એલટીસી. રાઈટ, તો દેખો શું કહે છે, ઇન કેસ ઓફ એન ઇન્ડિયન સિટીઝન એમ્પ્લોયી ધ વેલ્યુ of any travel concession or SSE is subject to the such condition that the central government may prescribe received by him or due to him from his employer or former employer for himself or his family in connection with his proceeding on a leave on and after retirement to any place in India is exempted. રાઈટ, તો દેખો કોઈ પણ ઇન્ડિયાનો વ્યક્તિ છે કે જેની અંદર એને ટ્રાવેલનું કન્સેશન આપવામાં આવે છે, શેની અંદર? એને કે એના એસિસ્ટન્ટને. કન્ડિશન એ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટે એને પરમિટ કરેલું હોય, રિસીવ બાય હિમ, એ વ્યક્તિ પાસે રિસીવ કરવામાં આવે છે, એમ્પ્લોયર દ્વારા આપવામાં આવે છે કે એના કોઈ ભૂતકાળના એમ્પ્લોયર દ્વારા એને આપવામાં આવ્યું છે, એને કે એના ફેમિલીને, કનેક્શન વિથ હિઝ પ્રોસિડિંગ ઓન લીવ ઓર આફ્ટર રિટાયરમેન્ટ એટ એની પ્લેસ ઇન ઇન્ડિયા. એટલે કે એની છુટ્ટીમાં ગયો હોય અથવા તો રિટાયર થયા પછી ઇન્ડિયાની અંદર કોઈ આવા પ્લેસ પર ગયો હોય તો એ એની ફેમિલી સાથે તો એક્ઝમ્પ્ટેડ કહેવાય છે. હવે અહીંયા ફેમિલીનો વર્ડ કહે છે કે કોણ કોણ આવે? તો વ્યક્તિ છે, એના સ્પાઉસ એટલે હસબન્ડ માટે વાઈફ, વાઈફ માટે હસબન્ડ, ચિલ્ડ્રન, બરાબર, એના પેરેન્ટ્સ હોય, એના બ્રધર હોય, સિસ્ટર હોય, એ બધા લોકો, એ મુખ્ય વ્યક્તિ ગયો હોય અથવા તો એના કોઈ રિલેટિવ એમાંથી કોઈ આમાં આ સેવાનો લાભ લઈ અને બહાર ક્યાંય ગયા હોય, રાઈટ, તો એ એક્ઝમ્પ્ટેડ ઇન્કમની અંદર આવે છે. તો એની અંદર એ લોકોએ કોઈએ ટેક્સ ભરવાનો થતો નથી. એ એક્ઝમ્પ્ટેડ ઇન્કમની અંદર આવે છે, એની અંદર કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. પછી બીજું આવે છે ફોરેન એલાઉન્સીસ. તો ફોરેન એલાઉન્સીસમાં શું કહે છે? એન એલાઉન્સીસ or perquisite paid by an Indian government to a citizen of an India rendering service outside India, right? Basic salary is taxable. તો ફોરેન એલાઉન્સીસની અંદર શું કહે છે? ઇન્ડિયન ગવર્મેન્ટે કોઈ આવું સ્પેશિયલ જે કહેવાય પ્રકારની પરક્વિસિટ આપેલી હોય ટુ સિટીઝન ઓફ ઇન્ડિયા હુ ઇઝ રેન્ડરિંગ સર્વિસ આઉટસાઇડ ઇન્ડિયા. કોઈ વ્યક્તિ ભારતનો વ્યક્તિ છે, ભારતની બહાર જઈ અને સેવા આપતો હોય ત્યારે એને આવી સવલત ભારતીય ગવર્મેન્ટ, ભારતીય સરકાર દ્વારા આપવામાં આવે તો એ એક્ઝમ્પ્ટેડ કહેવાય છે. પછી દેખો એના પછી ત્રીજું શું કહે છે? રેમ્યુનરેશન ફ્રોમ ફોરેન ગવર્મેન્ટ અંડર ધ કોઓપરેટિવ ટેકનિકલ એન્ડ આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઇન એકોર્ડન્સ વિથ ધ એગ્રીમેન્ટ વિથ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો દેખો શું કહે છે? રેમ્યુનરેશન ફ્રોમ ફોરેન ગવર્મેન્ટ, રેમ્યુનરેશન from foreign government. ફોરેન ગવર્મેન્ટ તરફથી જે કોઈ રેમ્યુનરેશન આપવામાં આવેલું હોય, રાઈટ, ઓકે.
Under the cooperative technical and assistance program is occurred with the agreement with the central government. સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે જે પ્રોગ્રામ થયો એ મુજબ એને આપવામાં આવેલું હોય, રાઈટ. રેમ્યુનેશન ઓર ફીસ રિસીવ બાય નોન રેસિડન્ટ કન્સલ્ટન્ટ એન્ડ ધેર ફોરેન એમ્પ્લોઈઝ, એટલે કે કોઈ કન્સલ્ટન્ટ કે એના કોઈ એમ્પ્લોય પાસેથી જે કોઈ રેમ્યુનેશન મળેલું હોય, રેમ્યુનેશન કે ફી કોઈ કન્સલ્ટન્ટ પાસેથી મળેલી હોય, બરાબર, ઓફ ફોરેન એમ્પ્લોય પાસેથી, અથવા તો ઇન્કમ ઓફ એની મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન સચ ઇન્ડિવિડ્યુઅલ ઇઝ એકોમ્પ્લાઇંગ વિથ હિમ ટુ ઇન્ડિયા, એટલે કે તમને ખુદને મળી હોય અથવા તો તમારા કોઈ ફેમિલી મેમ્બરને આવી કોઈ ઇન્કમ મળેલી હોય અને એ ઇન્કમ તમારામાં ક્લબ થતી હોય, મતલબ ધારો કે તમારા બાળકને આવા કોઈ ફોરેન એજન્સીમાંથી કોઈ તમને તમારા બાળકને ઇન્કમ મળી હોય, બાળક ટેક્સેબલ ના હોતું હોય તો બાળકની ઇન્કમ એના મમ્મી પપ્પામાં એડ થઈ જાય તો એને ક્લબ કહેવાય. તો આવી કોઈ ઇન્કમ મળેલી હોય, રાઈટ, તો એ શું કહે છે, વિચ અરાઇઝ આઉટસાઇડ ઇન્ડિયા એન્ડ નોટ ડીમ્ડ ટુ બી અરાઇઝ ઇન ઇન્ડિયા. તો આવી ઇન્કમ જનરેટ ભારતની બહાર થઈ છે અને રિસીવ પણ ભારતની બહાર થઈ છે, તો ઇન્ડિયાની અંદર એ ટેક્સેબલ કહેવામાં આવશે નહીં. પછી શું કહે છે, એના પછીનો જે પોઈન્ટ છે ચોથો, ઇન્કમ ઓફ એમ્પ્લોય. ઇન્કમ ઓફ એમ્પ્લોય, એમ્પ્લોયી એટલે કે કર્મચારીને અમુક પ્રકારની ઇન્કમ મળી હોય તો એ પણ એક્ઝમ્પ્ટેડ આવે છે. કર્મચારીને જે અમુક પ્રકારની ઇન્કમ મળી હોય એક્ઝમ્પ્ટેડ આવે છે. તો એવી કઈ ઇન્કમ છે કે જે કર્મચારીને મળી હોય ને એક્ઝમ્પ્ટેડ આવે, એના વિશે આપણે ભણવાનું છે. તો દેખો શું કહે છે, અને ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેજ્યુએટી, જો કોઈ વ્યક્તિને ગ્રેજ્યુએટી મળી હોય, ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેજ્યુએટીનો મતલબ શું થાય છે કે કોઈ વ્યક્તિ કોઈ જગ્યા પર વર્ષો સુધી લાંબા સમય સુધી કામ કરે તો એને આટલા લાંબા સમય સુધી કામ કર્યું હોય તો જ્યારે વ્યક્તિ રિટાયર થાય એટલા માટે એને જે પણ વ્યક્તિ રિટાયર થાય એનો એમ્પ્લોયી એનો એમ્પ્લોયર છે, એનો માલિક એ એમ્પ્લોયીને કર્મચારીને એની કન્ટિન્યુઅસ સર્વિસના બદલામાં જે રિટાયરમેન્ટ બેનિફિટ માટે જે પૈસા આપે, રિટાયરમેન્ટ બેનિફિટના પૈસા આપે, એને ગ્રેજ્યુટી કહેવાય છે. તો દેખો શું લખ્યું છે, રિસીવ બાય અ ગવર્મેન્ટ સર્વન્ટ ઓર એન એમ્પ્લોય અંડર ધ પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ 1972 ઓર રિસીવ બાય એની અધર એમ્પ્લોય ઓન હિઝ રિટાયરમેન્ટ or termination of his employment subject to a certain limit, gratuity received by the employee under the payment of gratuity act is exempted up to 20 lakh. For the other provision, other private sector employees exempted limit is 20 lakh, section 10/10. એટલે કે કોઈ તમને જ્યાં પણ તમે ગ્રેજ્યુએટી તમને રિસીવ થતી હોય છે એઝ પર ધ રૂલ્સ પ્રમાણે એવું છે, એની લિમિટ પણ આપી છે, આપણા સેલરીવાળા ચેપ્ટરની અંદર આપેલી છે એની લિમિટો, કે જ્યારે તમને આવી કોઈ ગ્રેજ્યુએટી રિસીવ થતી હોય તમારા ઓનર પાસેથી તો એ ગ્રેજ્યુએટી ટેક્સ ફ્રી આવશે, કારણ કે એનું કારણ છે કે તમે કન્ટિન્યુઅસ સર્વિસ આપી છે એટલે તમને રિટાયરમેન્ટના બેનિફિટ માટે આવી જે ગ્રેજ્યુએટીની ઇન્કમ આપવામાં આવે છે અને આવી જે ઇન્કમ મળે છે એ એક્ઝમ્પ્ટેડ હોય છે, એટલે કે ટેક્સ ફ્રી હોય છે. પછી આવે છે બીજું, એને પેમેન્ટ એના કમ્પ્યુટેશન ઓફ પેન્શન. જો ગ્રેજ્યુએટીનો પોઈન્ટ ખ્યાલ આવી ગયો કે તમને જે આવી કોઈ મળી હોય તો એક્ઝમ્પ્ટેડ આવે છે. હવે પેન્શનનો પોઈન્ટ શું કહે છે, તો દેખો શું કહે છે, એને પેમેન્ટ ઇન કમ્પ્યુટેશન ઓફ પેન્શન રિસીવ બાય ધ એમ્પ્લોયી ઓફ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓર ઇન અ લોકલ ઓથોરિટી ઓફ અ સ્ટેટ્યુટરી કોર્પોરેશન, રાઈટ. એ દેખો ગ્રેજ્યુએટીમાં શું કહેતા હતા કે ગવર્મેન્ટ એમ્પ્લોય કે નોન ગવર્મેન્ટ હોય એને 20 લાખ સુધીનું બાદ મળતી હતી. એમ અહીંયા પણ શું કહે છે, જે કોઈ રિસીવ બાય ધ સેન્ટ્રલ ઓર સ્ટેટ ગવર્મેન્ટ ઓર લોકલ ઓથોરિટી ઓર એ સ્ટેટ્યુટરી કોર્પોરેશન ઇન કેસ ઓફ એમ્પ્લોય પ્રાઇવેટ સેક્ટર, એટલે કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય છે કે પ્રાઇવેટ એમ્પ્લોય છે, રાઈટ. સચ પેમેન્ટ ઇઝ એક્ઝમ્પ્ટેડ સબ્જેક્ટ ટુ ધ લિમિટ. તો જે પેન્શન મળે છે એની પણ અમુક લિમિટ સુધી એ બાદ મળે છે, પૂરેપૂરું નહીં પણ અમુક લિમિટ સુધી એ બાદ મળે છે. શું લખ્યું છે, ઇન કેસ ધ એમ્પ્લોયી receive a gratuity, the value of 1/3 pension is normally entitled to exempted. પેન્શનમાં એવું કહે છે કે જો તમને ગ્રેજ્યુએટી મળતી હોય
તો 1/3 ભાગનું પેન્શન અમે બાદ આપીશું, ગવર્મેન્ટ કહે છે. અને જો ગ્રેજ્યુએટી ના મળતી હોય, ગ્રેજ્યુએટી નથી મળતી, રાઈટ, તો તમને 1/2 અડધા ભાગનું પેન્શન તમને બાદ મળશે. એટલું ગવર્મેન્ટ કહે છે કે તમને જે તમારા એમ્પ્લોયર પેન્શન આપે, પેન્શન એટલે રિટાયર થયા પછી તમને તમારા માલિક તરફથી જે તમારું ગુજરાન ચલાવવા માટે જે અમુક પગારનો હિસ્સો દર મહિને આપવામાં આવે એને કહેવાય પેન્શન. તો પેન્શનમાંથી તમને કેટલું પેન્શન બાદ મળે તો કહે છે કમ્પ્યુટેડ પેન્શન. એટલે કમ્પ્યુટેડ એટલે એક સાથે તમે પેન્શનના પૈસા ઉપાડી લો તો કમ્પ્યુટેડ પેન્શન કહેવાય. એ કમ્પ્યુટેડ પેન્શનમાંથી કેટલું બાદ મળે તમને, તો ગવર્મેન્ટ એવું કહે છે કે 1/3, જો તમને ગ્રેજ્યુએટી મળતી હોય તો 1/3 પેન્શન જ ગવર્મેન્ટ બાદ આપશે, અને ગ્રેજ્યુએટી નથી મળતી તો 1/2 જેટલું પેન્શન તમને બાદ આપે છે, રાઈટ. ત્યારબાદનો ટોપિક શું કહે છે, એની પેમેન્ટ રિસીવ બાય ધ એમ્પ્લોય ઓફ ધ સેન્ટ્રલ ઓર સ્ટેટ ગવર્મેન્ટ ફોર અ લીવ ઇન્કેસમેન્ટ. લીવ ઇન્કેસમેન્ટ એટલે તમે રજાઓ પાડી હોય, રજાઓનો જે તમને પગાર મળે તો એ પણ અમુક લિમિટ સુધી તમને બાદ મળે છે. રજાઓનો પગાર અમુક લિમિટ સુધી તમને બાદ મળે છે. તો દેખો શું કહે છે, ઇટ ઇઝ એક્ઝમ્પ્ટેડ ફોર સમ લિમિટ કેશ ઓર ઇક્વિવેલન્ટ લીવ સેલરી, એટલે કે તમને રોકડમાં અથવા રોકડના બદલામાં કોઈ સેલરી મળી હોય. બીજું શું કહે છે, 30 દિવસ જેટલી સેલરી મળી હોય. પછી મેક્સિમમ શું કહે છે, 10 મહિના જેટલી સેલરી મળેલી હોય, રાઈટ. 30 દિવસની સેલરી, દરેક 30 દિવસની સેલરી. બીજા નંબરનો પોઈન્ટ એવું કહે છે કે એવરેજ 30 દિવસની સેલરી ફોર કમ્પ્લીટેડ યર, જેટલા વર્ષ તમે કામ કર્યું એને 30 દિવસની સેલરી મલ્ટીપ્લાય કરવાનું. ત્રીજું એવું કહે છે કે મેક્સિમમ 10 મહિનાની સેલરી, 10 મહિનાની સેલરી મેક્સિમમ ગણવાની, રાઈટ. છેલ્લા 10 મહિનાની એવરેજ કાઢીને સેલરી ગણવાની. અને ચોથું એવું કહે છે કે મેક્સિમમ 3 લાખ રૂપિયા સુધી. આ ચારમાંથી જે ઓછું હોય એટલી તમને લીવ સેલરી બાદ મળે છે. આ ચારમાંથી જે ઓછું હોય એટલી લીવ સેલરી તમને બાદ મળે છે. ચોથું કહે છે રિટ્રીચમેન્ટ કમ્પેન્સેશન. રિટ્રીચમેન્ટ એટલે કે જ્યારે તમને છૂટા કરવામાં આવે ત્યારે તમને અમુક વળતર આપવામાં આવે. તો દેખો શું કહે છે, એની કમ્પેન્સેશન રિસીવ બાય અ વર્કમેન અંડર ધ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947. ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 મુજબ જો તમને કોઈ રિટર્ન મળે છે, વળતર મળે છે, રાઈટ, સબ્જેક્ટ ટુ સર્ટેન કન્ડિશન અપ ટુ અ મેક્સિમમ લિમિટ ઓફ 5 લાખ. તો એની અંદર મેક્સિમમ લિમિટ 5 લાખ રૂપિયા સુધીની છે. કમ્પેન્સેશન રિસીવ બાય અ વિક્ટિમ ઓફ ભોપાલ ગેસ લીકેજ ડિઝાસ્ટર ઇઝ ફુલ્લી એક્ઝમ્પ્ટેડ. જો ભોપાલ ગેસ લીકેજ થયું હતું એના અનુસંધાનમાં જો તમને કોઈ કમ્પેન્સેશન મળ્યું હશે તો ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ કહેશે, કારણ કે ગવર્મેન્ટે રિલીફ આપી હતી કે આમાં જાનહાનિ થઈ હતી એટલે બધાને માફ કર્યું હતું. એ બધું રિલીફ હતું. સિમિલરલી કમ્પેન્સેશન રિસીવ ઓન અ ડિઝાસ્ટર મીન્સ કેટાસ્ટ્રોફ, પછી મિસશેપ એન્ડ calamity or a grave occurrence or in any area arising in a natural or man-made causes received by the central or state government or local authority is fully exempted from a tax. એટલે કે જ્યારે તમને કોઈ જાનહાનિ કે નેચરલ કેલેમિટીના કારણે જે કોઈ સરકાર તરફથી રાહત આપવામાં આવે છે તો એવું જે કોઈ તમને રાહત આપવામાં આવે છે એક્ઝમ્પ્ટેડ કહેવાય છે, ટેક્સ ફ્રી કહેવાય છે. પછી શું કહે છે, એની રિસીવ ઓન વોલ્યુન્ટરી રિટાયરમેન્ટ. તમે VRS વોલ્યુન્ટરી રિટાયરમેન્ટ લેવા માગો છો અને તમે રિટાયરમેન્ટ લેવા માગો છો એના કારણે તમને અમુક પ્રકારનું જે એક્ઝમ્પશન મળેલું હોય તો અમુક લિમિટ સુધી એ તમને જે રેમ્યુનરેશન અમાઉન્ટ રિસીવ થઈ. ધારો કે કોઈ નોકરીમાં તમે 2 વર્ષ પછી છૂટા થવાના પણ તમે અત્યારથી જ નિવૃત્ત થવા માગો છો તો એ સમય અત્યારથી તમે રિટાયરમેન્ટ લઈ લો તો એ સમયે તમને જે પૈસા મળે એમાં પણ અમુક લિમિટ સુધી તમને બાદ મળે છે. દેખો શું લખે છે, any payment up to maximum limit of 5 lakh received or receivable by an employee of a public sector company or any other company from a state government at the time of his voluntary retirement. જ્યારે વ્યક્તિ સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી નાખે એ સમયે એને મેક્સિમમ 5 લાખ રૂપિયા સુધી જો આવું કોઈ ત્યાં એના એમ્પ્લોયર પાસેથી જેવો કોઈ બેનિફિટ મળ્યો હોય, ચાહે ગવર્મેન્ટ એમ્પ્લોય હોય કે પબ્લિક સેક્ટરનો કોઈ એમ્પ્લોય હોય તો એને કોઈ બાદ મળ્યું હોય તો એ 5 લાખ રૂપિયાની લિમિટ સુધી એને એક્ઝમ્પ્ટેડ આપવામાં આવે છે. પછી કહે છે ધ અમાઉન્ટ ઓફ ટેક્સ એકચ્યુઅલી પેડ બાય એમ્પ્લોયી ઓન ઇન્કમ ઇન ધ નેચર ઓફ perquisite not provided by way of money payment on behalf of an employee. બરાબર.
તો શું કહે છે, અમાઉન્ટ ઓફ ટેક્સ એકચ્યુઅલી પેડ બાય એન એમ્પ્લોયર, જ્યારે કોઈ વ્યક્તિએ એકચ્યુઅલમાં ખરેખરમાં ટેક્સ પે કરવાનો થતો હોય, ઓન ઇન્કમ ઇન ધ નેચર ઓર પર્પઝ નોટ પ્રોવાઇડેડ બાય વે ઓફ મની પેમેન્ટ ઓન બિહાફ ઓફ એન એમ્પ્લોયી. તો અહીંયા શું કહેવા માગે છે કે જ્યારે કોઈ વ્યક્તિને અમુક પ્રકારના એના માલિક પાસેથી અમુક પ્રકારની પરક્વિસિટ એટલે કે કોઈ સવલતો મળી હોય, રાઈટ, કે જે એની અંદર એને કોઈ બાય વે ઓફ મોનિટરી પેમેન્ટ ઓન બિહાફ ઓફ એન એમ્પ્લોયી, તો આવું જ્યારે કોઈ એને બેનિફિટ મળ્યો હોય એના એમ્પ્લોયર તરફથી કે જે સેક્શન 10 CC મુજબ એ એક્ઝામ્પટેડ હોય, કે એવી અમુક પ્રકારની ઇન્કમ મળી હોય કે જેના પર ટેક્સ ભરવાનો ના થતો હોય તો પણ એને ટેક્સ ભરવાનો થશે નહીં. એના માલિકે એના બદલામાં પૈસા આપી દીધા હોય, એ વસ્તુના પૈસા કોને આપી દીધા હોય, માલિકે કર્મચારીના બદલામાં, તો એને ટેક્સ ભરવાનું થશે નહીં. પછી શું કહે છે, એન અમાઉન્ટ ઓફ ઇન્ક્લુડિંગ બોનસ ઓન લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી ઇઝ અ ટેક્સ ફ્રી બટ ડઝ નોટ એપ્લાય ટુ કી મેન ઇન્સ્યોરન્સ પોલિસી. એટલે કે જો તમને લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીનું કોઈ બોનસ મળ્યું હોય તો એ પણ તમારે એક્ઝેમ્પ્ટેડ કહેવાય છે, એના પર ટેક્સ નથી ભરવાનો હતો, પણ કીમેન ઇન્સ્યોરન્સ પોલિસીનો અંદર આવશે નહીં. પછી શું કહે છે, એની પેમેન્ટ ફ્રોમ એ પ્રોવિડન્ટ ફંડ ટુ વિચ પ્રોવિડન્ટ ફંડ એક્ટ 1925 ઇઝ એપ્લાઇડ ફ્રોમ એની અધર પ્રોવિડન્ટ ફંડ સેટઅપ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલે કોઈ તમને પ્રોવિડન્ટ ફંડ સેન્ટ્રલ ગવર્મેન્ટે ડિસાઇડ કર્યું છે કે પ્રોવિડન્ટ ફંડ એક્ટ મુજબ કોઈ આવતું હોય, પ્રોવિડન્ટ ફંડના પૈસા મળ્યા તો એક્ઝેમ્પ્ટેડ કહેવાય છે. પછી શું કહે છે, એની પેમેન્ટ ફ્રોમ એન ઓપનિંગ એકાઉન્ટ વિથ ધ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ રૂલ્સ 2014 મેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ સેવિંગ બેંક એકાઉન્ટ 1873 એક્ઝેમ્પ્ટેડ. એટલે સુકન્યા સમૃદ્ધિનું ખાતું મુજબ જો કોઈ તમને પૈસા મળ્યા હોય તો પણ એ એક્ઝેમ્પ્ટેડ કહેવાય છે. પછી શું કહે છે, હાઉસ રેન્ટ એલાઉસ ગ્રાન્ટેડ ટુ એન SSC બાય હિઝ એમ્પ્લોયર ઓન એક્સટેન્ડ ટુ ઇટ એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ ટેક્સ. HRA જે અમુક લિમિટ સુધી બાદ મળે એ એક્ઝેમ્પ્ટેડ હોય છે. અને કોઈ ખાસ પ્રકારના જે એલાઉન્સીસ મળ્યા હોય કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટે ડિસાઇડ કરેલા છે અમુક ખાસ પ્રકારના, તો જેવા કે ટ્રાવેલિંગ એક્સપેન્સ, એ બધા અમુક પ્રકારના, તો એ પણ બાદ મળે છે. અને પછી શું કહે છે, અક્યુમ્યુલેટેડ બેલેન્સ ઓફ રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ, RPF રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડનું જે કોઈ બેલેન્સ મળતું હોય એની અમુક કન્ડિશન છે, લિમિટ છે, એટલા લિમિટ સુધી એ પણ બાદ મળે છે. અહીંયા શું કહે છે, એની પેમેન્ટ ઓફ નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટ ઓન એમ્પ્લોયી ઓર એની પેમેન્ટ in closer to his or on his opening the pension scheme extent does not exceed 40% of total amount to him at the time. Any payment of national pension or trust employee in a particular withdrawal made by his account extend to his does not exceed 25% of amount is contributed by him. એટલે કે દેખો અહીંયા કોઈ પેન્શનની કોઈ સ્કીમ હોય છે અને સ્કીમ મુજબ જો તમને બાદ મળતું હોય તો નેશનલ પેન્શનની સ્કીમ હોય તેની અંદર 40%થી વધારે ના હોવું જોઈએ. અને બીજી જે ટ્રસ્ટની સ્કીમ હોય, સિસ્ટમ ઓફ ટ્રસ્ટ, તો એની અંદર 25%થી વધારે નહીં એટલી રકમ તમને બાદ મળતી હોય છે. આ બધી ખાલી સમજવા જેવી છે, બધી કંઈ ખાસ એટલી એમાંથી આવતી નથી, રાઈટ. તો આજે એક્ઝેમ્પ્ટેડ ઇન્કમમાં આપણે આટલા પોઈન્ટ શીખ્યા. નેક્સ્ટ લેક્ચરમાં હજી બીજા 3 પોઈન્ટ શીખવાના છે, એ શીખીશું અને એના પછી આ ચેપ્ટર આપણું ઓવર થાય છે. તો આજે આટલું રાખીએ છીએ. ગુડ બાય, જય હિન્દ.